ખૂબ જ લોકપ્રિય ભજન છે મિત્રો, અને મેં સાંભળ્યું છે ઘણા બધા આ ભજન ગાઈ રહ્યા છે ગામડાઓમાં, નાના મોટા પ્રસંગોમાં ખૂબ જ આ ભજન ગવાઈ રહ્યું છે, ખૂબ જ લોકપ્રિય છે. અને આપણા ગુજરાતના સંત સતારસા બાપુએ આ ભજન લખ્યું છે મિત્રો, ખૂબ જ સરસ વાત કરી છે અહીંયા. તો સર્વપ્રથમ દર્શક મિત્રો હું ગાઈને બતાવું, પ્રેક્ટિકલ તમારી સામે આ સ્વરો પ્લે કરી અને આને ગાઉં છું, કે જે દર્શક મિત્રોને આ ભજન ખબર નથી કેવી રીતે ગાવાનું છે, જે દર્શક મિત્રોએ આ ભજન સાંભળ્યું નથી, તો તેમને પણ આઈડિયા આવી જશે કે આ ભજનનું કમ્પોઝિશન કેવી રીતે છે, આ ભજનનો ઢાળ કેવી રીતે છે. તો અને જે દર્શક મિત્રોને ખબર છે કે આ ભજન આ રીતે ગવાઈ રહ્યું છે, તો તેવા દર્શક મિત્રોને આજે હું સ્વરાંકન પણ શીખવાડી રહ્યો છું કે આ ભજનને આ સ્વરો કેવા છે, અને રાગ, સ્વર, તાલ, લય સર્વ બાબત હું આપને આ ક્લાસમાં સમજાવવા જઈ રહ્યો છે. તો પહેલાં હું એને બતાવું છું, તો આપ પહેલાં સાંભળી લો કે કઈ રીતે ગાવાનું છે આને. હું તો આહાલી ભરવાને પાણી, હું તો આહાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની. છોડી પિયરિયું મારે જાવું સસરીએ, જી છોડી પિયરિયું મારે જાવું સસરીએ, એમાં શરમ મને આવે સાની, એમાં શરમ મને આવે સાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની. હું તો આહાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની. હું તો આ હાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. તો દર્શક મિત્રો અત્યારે મેં તમારી સમક્ષ પ્લે કરીને એને ગાયું છે. તો આપણે હવે આને હાર્મોનિયમ સાથે, નોટેશન સાથે ધીમે ધીમે આપણને હું સમજાવવા જઈ રહ્યો છું, અને સર્વ બાબત, સંગીતની સર્વ બાબત, સર્વ માહિતી હું આપને આપવા જઈ રહ્યો છું. તો દર્શક મિત્રો આપ હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ સર્વ વસ્તુ લઈ લો અને તૈયાર થઈ જાઓ આ સુંદર ભજન ગાવા માટે. તો સર્વપ્રથમ દર્શક મિત્રો આપ આનો સ્વર લખી લો, જે અત્યારે હું શીખવાડી રહ્યો એમાં મેં અત્યારે આને બે કાળીને મેં સા બનાવ્યો છે. આ બે કાળી છે મિત્રો, બરાબર. આ પહેલી કાળી છે અને બીજી કાળી છે, અને બીજી કાળી કહો કે બે કાળી કહો એક જ વસ્તુ છે, બરાબર છે. આને અત્યારે આપણે રે નહીં માનવાનો, અત્યારે આને સા માનશું આપણે, અને સા માનીને આપણે ઉપર જઈશું. તો કેવી રીતે સારે ગમા પ થાય છે જોઈ લઈએ. સારે ગમા પદ ની સો. તો અહીંયા શુદ્ધની લીધો છે મિત્રો મેં. શાંતિથી ધ્યાનપૂર્વક આપ સમજો. બે કાળી કરી છે મિત્રો. બે કાળી ખૂબ જ સુંદર, અતિશય સુંદર બે કાળી ગણાય છે.
આપણા ઘણા બધા ગાયકોએ બે કાળી પર ગાયું છે અને બહુ સુંદર અવાજ લાગી રહ્યો છે એમનો. તો આજે મેં બે કાળી લીધી છે મિત્રો. આગળ પણ અમારી ચેનલ ઉપર કોમેન્ટો હતા કે સર બે કાળીનો ક્લાસ પણ આપો, તો આજે હું બે કાળીનો ક્લાસ આપી રહ્યો છું મિત્રો. અને બે કાળી પર આ સુંદર સતારસા બાપુનું ભજન આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો જો દર્શક મિત્રો, પહેલી લીટીમાં લખ્યું છે, હું તો આ ચાલી ભરવાને પાણી. આપણે જોઈએ કમ્પોઝિશન કેવી રીતે છે. તો કમ્પોઝિશન મિત્રો બહુ સીધું છે, બહુ સીધું કમ્પોઝિશન છે, જલ્દી આવડી જાય એવું કમ્પોઝિશન છે. તો હું તો લખ્યું ત્યાં સા છે, હું તો સા આ. હવે આ લખ્યું ત્યાં ગ છે, આ ચાલી ચાલી, ચાલીમાં ગ ચાલી, ભરવા ભરવા, તો ગગમાં ને નીમાં પ ને પાણી, તો પાણીમાં મપ છે, મપ પાણી. અને પછી બીજી લાઈન લખી છે મિત્રો. તો બીજી લાઈનમાં લખ્યું છે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. તો મને કેવી રીતે લાવવાનું છે મિત્રો? બહુ સરસ છે, મને લખ્યું એ બહુ સરસ જગ્યા છે. મને 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 મને, તો આ મને લખ્યું છે ત્યાં બે અક્ષર છે અને સ્વર 4 છે, એટલે આને ખેંચીને આવવાનું છે મિત્રો. અને જે ખેંચીને આવવાનું હોય એને સંગીત શાસ્ત્રમાં તાન કહેવામાં આવે છે, કે તાન મારો. તાનનો મતલબ કે ત્વરિત, જલ્દી સ્વરો ખેંચીને લાવવા. તાનનો મતલબ તાણવું, સ્વરોને તાણીને ખેંચીને લઈ આવવાના, એને તાન કહેવામાં આવે છે મિત્રો. તો અહીંયા મને લખ્યું એ તાનમાં લખ્યું છે મિત્રો. મને મગરે સા, મને બોલાવે બોલાવે રે રે રે, સદગુરુ સદગુરુ ગગ મગ, સદગુરુ ગગ મગ જ્ઞાની. હવે જ્ઞા, જ્ઞા લખ્યું ત્યાં રેસા કરવાનું છે. જ્ઞા જ્ઞા રેસા, ની ની, તો નિમાસા. બરાબર છે, આ રીતે થયું છે. હવે હું આખી લીટી ધીમે ધીમે ગાઉં છું, તમે જુઓ મારી આંગળી પર અને સ્વરો જુઓ. એ પહેલા એક વિનંતી કરું છું મિત્રો, એક વિનંતી સાંભળી લો. ખૂબ જ સુંદર વિનંતી છે મારી, કે ઘણા બધાને એવા પણ કોમેન્ટ હોય છે કે સર અમારે કેવી રીતે આને શીખવું, આની કોઈ રીત છે? તો મિત્રો હું આપને કહી દઉં છું, આની એક બહુ સુંદર રીત છે કે આ ભજન જે હું શીખવાડું એ ભજન પહેલાં લખી લો અને દરેક લાઈનની નીચે એક જગ્યા આપી દો, અને જે મેં સ્વરો આપ્યા છે એ સ્વરો લખો, અને એ રીતે એ સ્વરો ચલાવી અને આગળના અંતરા ગાઓ. મિત્રો આ એક સુંદર રીત છે, આ રીતે શીખો મિત્રો. બરાબર છે? તો જો હું ધીમે ધીમે આને ગાઉં છું, મુખડાને, ભજનના મુખડાને. હું તો આ ચાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની. તો આ રીતે થયું છે. આગળ અંતરો સમજાવી પહેલાં મિત્રો આપને જણાવું કે અમે એક નાની એવી વેકેશન બેચ ચાલુ કરી છે મિત્રો, મહિના માટેની. અને એ વેકેશન બેચની ફી ફક્ત 1000 રૂપિયા છે મિત્રો. અને એમાં આપ વધારે ફી ના ભરી શકતા હોય. જે મારા પર્સનલ ક્લાસમાં ભણી રહ્યા છે બધા લોકો ઓનલાઈન ઉપર, અને પરદેશથી પણ લોકો ભણી રહ્યા છે મારી જોડે, તો એમની ફીસ પર્સનલ ઓનલાઈન ક્લાસની ફી વધારે છે. બરાબર છે? અને આ ગ્રુપ ક્લાસ છે મિત્રો, તો આની ફીસ 1000 રૂપિયા છે. તો આપ ફી વધારે ના ભરી શકતા હોય તો આ નાના એવા ક્લાસમાં આપ જોઈન થઈ શકો છો. આપને અમે સ્ક્રીન ઉપર સંપર્ક નંબર આપ્યો છે, ત્યાંથી આપ કોલ કરી અને માહિતી મેળવી લેજો. અને આપને વિનંતી છે કે કોલ આપ રાત્રે 8 થી 10 માં કરજો. તો ચાલો હવે આગળ અંતરો છે કેવું લખ્યો છે મિત્રો, જો અંતરો સ્ક્રીન ઉપર લખ્યો છે. અંતરો જો, છોડી પિયરિયું મારે જાવું સાસરીએ. બહુ સુંદર વાત કરી છે મિત્રો. આ પિયર કયું અને આ સાસરિયું કયું
આ સંતોની વાતો છે મિત્રો, આપણા સાંસારિક પિયરની અને સાસરિયાની વાત નથી. તો હવે છોડી પિયરિયું મારે જાવું સાસરીએ, એ લાઈન ઉપરના તા સપ્તમના સા ઉપરથી આવી છે મિત્રો. તો આ તા સપ્તમનો સા બન્યો છે, બીજી કાળીનો સા, બરાબર, તા સપ્તમનો સા. તો જો હું ગાઉં છું, છોડી, તો ત્યાં સાસા છે, સ પિયરિયું. હવે પિયરિયું સરસ લખ્યું છે, તાનાઈ, બીજી તાનાઈ. પિયરિયુંમાં દેખો સા સા ની ધ પ મ આટલા સ્વરો છે. અને બીજી વસ્તુ યાદ રાખજો મિત્રો, શુદ્ધની લાગી રહ્યો છે, અહીંયા શુદ્ધની છે, બરાબર છે. તો જો ગાઓ, છોડી સાસ પિયરિયું સાસા ની ધ પ મ. અને પછી મારે, મારે લખ્યું ત્યાં મમ છે મિત્રો, યાદ રાખજો, થોડુંક આડું ખસી ગયું છે લખવાનું. તો મારે લખ્યું ત્યાં મમ, મારે ત્યાં મમ, મારે જાવું. હવે જાવું કેવી રીતે લખ્યું છે, મ પ જાવું સાસરીએ. સાસરે કેવું લખ્યું છે, ધ ધ ધ પ સાસરીએ, બરાબર છે. આ રીતે આ લાઈન થઈ. અને આ લાઈનને મિત્રો 2 વાર ગાવાની છે. હવે બીજી વાર ગાઈશું ને ત્યારે નીચે આવી જઈશું, આપણે સા ઉપર આવી જઈશું. તો જો હું ગાઉં છું, તમે જો, છોડી પિયરિયું મારે જાવું સાસરીએ, એ મગરે સા, એ તો નીચે આવી જવાનું, બરાબર. અને પછી લખ્યું છે, એમાં શરમ મને આવે સાની. અહીંયા મિત્રો એક મિસ્ટેક થઈ છે, ક્ષમા કરજો. મને પછી લખ્યું આવે, આવે વચ્ચે લખવું જોઈએ તો સારું લાગશે. અને આવે જે લખ્યું એના સ્વર પ છે, તો એ રીતે તમે લખજો મિત્રો. તો એમાં, એમાં સાસા, એમાં શરમ, શરમ ગગમ, પછી મને, મને મ પ, અને આવે, આવે, એમાં પ આવે, અને સાનીમાં સાની મ પ. આ રીતે થયું. એમાં શરમ મને આવે, આવે સાની, અને સાની ની કરી, ની ગાઓ ત્યારે મગરેસા કરી અને નીચે આવજો, નીચે આવી જવાનું છે, ની સાની મગરેસા. અને પછી આગળની લીટી આપણે ગાય તે રીતે, મને બોલાવે સદગુરુ જ્ઞાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની. આ રીતે થયું છે, બરાબર છે. તો આ રીતે દર્શક મિત્રો આ ક્લાસ છે. અને તો આ રીતે આ ક્લાસ હતો મિત્રો. અને આ ક્લાસમાં આપને કોઈ પણ તકલીફ પડતી હોય, કંઈ મૂંઝવણ, કંઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો, તો અમે એના પર પૂરતું ધ્યાન આપશું. અમારી ચેનલ વિશે કંઈ ફરિયાદ હોય, કંઈ સૂચન હોય કે કંઈ ફરમાઈશ હોય તો આપ પણ તો પણ આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો, મેં પૂરતું ધ્યાન આપશું. અને અહીંયા હું આ ક્લાસ પૂરો કરી અને વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.